જ્યુસ બનાવો છો? હા મમ્મી, તમારા માટે. આ જોઉં ને કેટલા કમજોર થઈ ગયા છો તમે. એટલે ઉંમર થાય ને એટલે એવું જ થાય. અરે ના, હાથ પગ ન ચાલે પછી. એમ ક્યાંથી ઉંમર થઈ જાય? હજી તો બહુ વાર છે તમારી ઉંમરની. હજુ તો ઘરે નાના નાના ઠેણિયા આવશે, પછી તમે એને પરણાવશો, ત્યાર પછી ઉંમર કહેવાય. હજી તો મમ્મી તમારી ઉંમર જ શું છે? બરાબર. એટલે મારી નેહા એવું વિચારે છે કે એના દીકરા મોટા થાય પછી એના લગ્ન કરાવું, એટલે દીકરા દીકરા આવું કે ડોસી ક્યારે મરવાની છે. અરે રામ 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 રામ. હું મારા દીકરાઓને ક્યારે એવા શિક્ષણ નહીં આપું કે એવા સંસ્કાર નહીં આપું કે મારી સાસુમાને ડોસી કહે. અરે મારી સાસુમાં તો કાયમ ઓલવેઝ કે ને કે છુવાન. હા, બહુ સારું. હવે સારી નથી લાગતી. એક કામ કર, તું જા રૂમમાં જઈને આરામ કર. સવારે ઉઠે ને ત્યારની તું રસોડું પકડી રહી છે. રસોડામાં તામ તો ખૂટતું જ નથી તારે. બરાબર છે, હું આરામ કરીશ પછી તમે શું કરશો? કામ. તો શું થઈ ગયું? બરાબર છે, એટલે મારે શું અહીંયા ખાઈ ખાઈને મોટી થવાનું છે મમ્મી? અને હું કામ કરીશ ને તમે કામ કરતા, હું આરામ કરીશ ને તમને કામ કરતા જોઈશ તો કેવું લાગે? સારું જ લાગે. બિલકુલ નહીં, જરાય નહીં. તું છે ને એક કામ કર, આ બધું ભાષણગીરી નથી કે તું જા. ના, બિલકુલ નહીં. હું બધું કામ કરી લઈશ. કેમ? હજી તો કામ કરવા જેવડી છું અને મને શાનું થાક લાગે? આમ જો કેવી સરસ છું, હટ્ટી કટ્ટી. ખબર છે, પણ એવું ન હોય કે વહુ ઘરમાં આવે એટલે સાસુ બધું કામ મૂકી દે. મમ્મી અહીંયા આવો તમે. બોલ. અત્યાર સુધી તમે કેટલું કામ કર્યું ઘરનું? બધું કામ સંભાળતા હતા ને? આ બધી જવાબદારી તમે સંભાળી છે. હવે આ જવાબદારી સંભાળવાની જવાબદારી કોની? મારી. નેહા, મારા સાગા દીકરાની આગળની જો વહુ આવી હોત ને તારા જેવી, તો ક્યારે અમે આવું પગલું જ ન ભરત. પણ ખરેખર તું બહુ જ સમજદાર છે. ના ના, એમ કહી દો ને, તમને એ વહુની યાદ આવે છે. મતલબ કે એ વહુ આવી હોત તો હું આ ઘરમાં ના હોત ને મમ્મી. પછી બસ હવે મને આવી સાસુ ક્યાંથી મળતી? એ વાત પણ સાચી છે, પણ હું એમ કહું છું કે તું વારંવાર મને રોજ કહે છે કે તમે મંદિરે જાઓ, દર્શન કરવા જાઓ. જો હું મંદિરે દર્શન કરવા જઈશ ને તો અમુક ડોસી એવું કહેશે કે જોયું, આગળની વહુ હતી તો એક પણ દિવસ મંદિર આવતી હતી અને આ વહુ આવી તો બધું કામ ઢહળી આવે કરશે. એટલે છે ને આ બાયુના મોઢે છે ને આવી જ વાતું હોય, એને ક્યારેય ગામના મોઢે ગયણા ન બંધ થાય. પણ મમ્મી એમ કહું છું કે આપણે લોકોના ઉપર જીવવાનું છે નહીં ને. લોકોને શું છે એ તો બોલ્યા રાખે. તમને બોલતા નથી આવડતું. અને બીજું કે હું સાંભળીશ ને તો મને જવાબ આપતા આવડે છે, બહુ સરસ. અને એક વખત જવાબ સાંભળશે ને પછી બીજી વાર બોલવાની હિંમત નહીં કરે. પણ બેટા નેહા, લગ્ન કરી આવી અને ઘણો સમય થઈ ગયો છે ને હમણાં. એટલે કે લગ્ન કર્યા પછી તમે લોકો ક્યાંય બહાર ફરવા પણ નથી ગયા. અને આવતાની સાથે હજી તો હાથની મહેંદી નથી ઉતરી ત્યાં તો તું ઘર આખું સંભાળી લીધું છે. એક પણ ચમચી આમથી આમ નથી કરવા દેતી. તો તું અને સાગર ક્યાંક ફરી આવો ને બેટું. રોજ મને કહે છે બહાર જવાનું, મંદિરે જવાનું, ચારધામની જાત્રા જવાનું, તો પછી તમે બંને કેમ નથી વિચારતા કે અમે બંને ક્યાંક ફરવા જઈએ? વિચારીએ છીએ ને અમે બંને. કેમ નથી વિચારતા? ક્યાં? બધાએ જવાનું છે ફરવા આપણે. જોયું? અને આ છોકરી કેવી છે, ડોસા ડોસી જો તમારી સાથે આવશે ફરવા તો લોકો છે ને ત્યાંનું પબ્લિક એમ કહેશે કે આ લોકોને હું એવો હતો હરખ કે દીકરાને વહુ ફરવા આવ્યા છે ત્યાં બે આવી ગયા. પણ અમને ખબર છે, લોકોને થોડી કઈ ખબર છે કે આ ડોસા ડોસી અમારા સાથે આવ્યા છે. સારું, હવે તમે પણ બસ જઈશું અને બધા સાથે ફરવા જઈશું. બરાબર? જોઈએ છે. હો, અત્યારે તું શાંતિ રાખ. અને એમ કહી દો ને કે તમારા ઘરની જવાબદારી મને નહીં સોંપવી હોય તો ના પાડી દો, એટલે છે ને હું શાંતિથી બેસી જાઉં. એવું કાંઈ નથી નેહા. તું આવ્યા પછી તો મારા મગજ પર જે ભાર હતો ને એ બધો હળવો થઈ ગયો છે. સારું બેટા, બસ તમે જરાય ચિંતા ના કરતા. આ ઘર હવે મારું છે અને અહીંયાની જવાબદારી બધી જ મારી છે. તમે જરાય ચિંતા ના કરતા, હું છું ને. ઠીક છે. સારું, હું જ્યુસ લઈને આવી, તમે બેસો.